વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આપણે પ્રકરણ નંબર 9 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં ત્રણ જે મુખ્ય કાર્બનિક સંયોજનો હતા એની ચર્ચા લાસ્ટ લેક્ચર સુધી આપણે પૂરી કરી છે. હવે પછીનો જે લેક્ચર છે એની અંદર બહુ અગત્યની સમજૂતીનો આપણે ખ્યાલ મેળવીશું. બરાબર છે? તો અહીંયા હેડિંગ આપ્યું છે, થોડોક ટોપિક લાંબો છે પણ પરીક્ષામાં જુદી જુદી રીતે પૂછાય તો આપણને આઈડિયા આવે કે સાહેબ શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોપિકનું નામ લખ્યું છે ન્યુક્લિક એસિડ. બરાબર? ન્યુક્લિક એસિડ શું છે એની સમજૂતી મેળવવી એ પહેલા આપણે કહ્યું છે એ પ્રમાણે કે જ્યારે પણ કોઈ પણ પેશી કે પછી અંગનો નાનો સરખો ભાગ લઈ અને પછી એને જો બરાબર ખલદસ્તામાં વાટી અને પછી એને ગાળવામાં આવે તો ઉપરનો જે લુગદીવાળો ભાગ છે, જે એસિડ અદ્રાવ્ય ભાગ છે, એસિડ અદ્રાવ્ય ભાગની અંદર આપણને આવા જે બૃહદ જૈવ અણુઓ છે એ જૈવ અણુઓ પ્રાપ્ત થાય છે. આ બૃહદ જૈવ અણુઓ પૈકીનો જ આ એક અણુ છે જેનું નામ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એ મુખ્યત્વે બેટા છે ને બે પ્રકારના હોય. બે પ્રકારના ન્યુક્લિક એસિડ કયા છે? તો એક નામ આપીએ આપણે તો એને ડીએનએ કહેવાય અને બીજું નામ જે છે તો એને આપણે આરએનએ તરીકે ઓળખીશું. ડીએનએ તો ડીએનએ નું એક વખત આખું નામ લખું એટલે તમને યાદ રહી જશે. તો નામ લખ્યું મેં ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અથવા તમે આને ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખી શકો છો. અને બીજું જે નામ છે એ બીજા નામને આપણે શું લખીએ તો કે સાહેબ એને આરએનએ કહેવાય. તો આરએનએ શું છે તો કે સાહેબ આરએનએ એટલે રિબોઝ અથવા રાઇબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ. ટૂંકમાં આ બે પ્રકારના જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડ પૈકી આપણી બુકમાં એક જ ન્યુક્લિક એસિડ આપણને ભણવા માટે આપેલો છે જેનું નામ છે ડીએનએ. એની રચના બેટા આપણે પછી જોઈએ, પણ જેમ અગાઉ આપણે કહ્યું છે કે પોલિસેકેરાઇડ એ શર્કરા મોનોસેકેરાઇડના એકમો છે. મોનોસેકેરાઇડના એકમો એક પછી એક રાસાયણિક બંધ વડે જોડાઈને લાંબી પોલી શૃંખલા બનાવે, લાંબી ચેઇન બનાવે. એ જ રીતે અમીનો એસિડના એકમો એકબીજા સાથે જોડાતા જાય અને એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે, પેપ્ટાઇડ બંધ વડે જોડાય. તો આ રીતે જે એક આખી શૃંખલા બને એને આપણે શું કહીએ તો કે સાહેબ એને પોલીમર કહેવાય. એમ અહીંયા પણ આપણને એક પ્રશ્ન થાય કે સાહેબ આ શું છે તો સાહેબ ન્યુક્લિક એસિડ પણ એક પ્રકારના પોલીમર છે, પણ એ શેના બનેલા છે તો આપણે ધ્યાન રાખીશું તો કે સાહેબ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાતા એકમોના બનેલા છે. શેના બનેલા છે તો કે સાહેબ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાતા એકમોના બનેલા હોય. ન્યુક્લિયોટાઇડ એટલે શું તો કે સાહેબ ન્યુક્લિયોટાઇડ એટલે આગળ આપણે શર્કરા ભણીને આવ્યા છીએ. બરાબર છે? કોઈ પણ એક પેન્ટોઝ શર્કરા પછી રિબોઝ હોય કે પછી ડીઓક્સી રિબોઝ હોય એની સાથે એક વિષમચક્રીય સંયોજનો જેમને આપણે નામ આપીએ છીએ નાઇટ્રોજન બેઝિસ. એ નાઇટ્રોજન બેઝિસ જોડાય અને પછી પાંચમા કાર્બન સાથે ફોસ્ફરસ અથવા તો ફોસ્ફેટ સમૂહ અથવા તો ફોસ્ફોરિક એસિડ જો જોડાય અને હવે એક જટિલ સંયોજન બને. આવા ત્રણ ઘટકો જોડાવાથી કયા ત્રણ ઘટકો કીધા બેટા મેં તો કે સાહેબ પહેલો કીધો પેન્ટોઝ શર્કરા, બીજો ઘટક કયો કીધો તો સાહેબ નાઇટ્રોજિનિયસ બેઝિસ અથવા તો નાઇટ્રોજન બેઝિસ અને ત્રીજો ઘટક કયો કીધો તો સાહેબ ફોસ્ફરસ અથવા તો ફોસ્ફેટ સમૂહ. ત્રણ ઘટકો એકબીજા સાથે જોડાય તો એક આખું જટિલ સંયોજન બનશે. આ જે જટિલ સંયોજન છે એને આપણે શું કહીએ તો સાહેબ એને શું કહેવાય ન્યુક્લિયોટાઇડ કહેવાય. અને પછી ન્યુક્લિયોટાઇડના એકમો એક ચેઇનની માફક જોડાતા જાય, શૃંખલા બરાબર મણકા એક એક કરીને જોડાતા જાય અને લાંબી માળા બનતી જાય. એમાં અહીંયા એક લાંબો પોલિમર બનતો જાય. તો આવો પોલિમર એ બીજું કાંઈ નહીં પરંતુ શું છે તો સાહેબ ન્યુક્લિક એસિડ છે. વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે પેન્ટોઝ શર્કરા શું છે એની સરસ મજાની સમજૂતી આગળ આપી છે. આજના લેક્ચરમાં આજે આપણે માત્ર અને માત્ર નાઇટ્રોજન બેઝિસનો જ અભ્યાસ કરીશું અને વધુ ડિટેલમાં આવતી વખતે અહીંયા આપણે જોઈશું. ચલો તો બધા અહીંયા ધ્યાન આપશે એટલે આવડી જાય. તો આજના જે ટોપિક છે એ ટોપિકની અંદર આપણે કોની ચર્ચા કરીએ છીએ તો સાહેબ આજના ટોપિકમાં નાઇટ્રોજન બેઝ શું છે આને જ ટૂંકમાં N2 બેઝ તરીકે પણ ઓળખવામાં આવે. તો મેં અહીં હેડિંગ આપ્યું છે પરીક્ષામાં નાઇટ્રોજન બેઝ આવો પ્રશ્ન પૂછાય તો પણ તમારે અહીંથી જ લખવું. નાઇટ્રોજન બેઝ એ બીજું કંઈ નહીં પરંતુ એવું કહેવાય કે સાહેબ હિટ્રોસાયક્લિક રચના છે. હિટ્રોસાયક્લિક રચના એટલે આને બીજા શબ્દોમાં શું કહેવાય તો સાહેબ આ એક પ્રકારના વિષમ ચક્રીય સંયોજનો છે બેટા. શું બેટા તો કે સાહેબ આ એક પ્રકારના શું છે તો સાહેબ આ એક પ્રકારના વિષમ ચક્રીય
સંયોજનો છે એવું આપણે કહી શકીએ. મોટે ભાગે નાઇટ્રોજન બેઝ એ મુખ્યત્વે બે પ્રકારના હોય. કેટલા પ્રકારના કીધા આપણે? તો કે સાહેબ નાઇટ્રોજન બેઝ છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય. આ બે પ્રકારો કયા કયા છે? તો કે સાહેબ આ બે પ્રકારો, જેમાં એક પ્રકાર જે છે એને હવે નામ આપીશું તો કે આને પ્યુરિન કહેવાય, પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. અને બીજો જે છે એને શું નામ આપીએ? તો કે સાહેબ આને પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા મેં સરસ મજાની તમને સમજૂતી આપી કે નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે. તો કે સાહેબ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે. બે પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા કયા છે? તો કે સાહેબ એક પ્યુરિન છે અને બીજો કયો છે? તો કે સાહેબ પિરિમિડિન છે. પ્યુરિનની ખાસિયત એ છે કે સાહેબ પ્યુરિનના બંધારણમાં છે ને બે રિંગ આવેલી હોય. કેટલી રિંગ કહીશું? તો કે સાહેબ બે સાયકલિક રિંગ આવેલી હોય, બે ચક્રીય બંધારણ પ્યુરિનના બંધારણમાં. અને એ જ રીતે પિરિમિડિન જે છે એના બંધારણની અંદર માત્ર અને માત્ર એક જ સાયક્લિક રિંગ આવેલી હોય, એટલે એક જ ચક્રીય બરોબર રિંગ એના બંધારણમાં. માટે એવું કહેવાય કે સર પ્યુરિનના બંધારણમાં એક હેક્સાગોનલ રિંગ હોય અને બીજી એક પેન્ટાગોનલ રિંગ હોય. આના બંધારણમાં એક જ પ્રકારની અને એક જ રિંગ હેક્સાગોનલ હોય. એટલે એવું કહી શકાય કે સર પ્યુરિન એ એક પ્રકારનો વિસ્થાપિત અણુ છે, જ્યારે પિરિમિડિન જે છે એક પ્રકારનો કેવો છે? તો સાહેબ પ્રતિસ્થાપિત અણુ છે. ચલો રેડી અહીં સુધી? તો આ વિસ્થાપિત છે અને આ પ્રતિસ્થાપિત છે. આપણે નામ જ લખ્યું છે નાઇટ્રોજન બેઝ. આપણે ભણીશું રહે તો છે કાર્બનિક સંયોજનો, અને કાર્બનિક સંયોજનો હોય એટલે એના બંધારણમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ બધું જ હોય. બટ તો અહીંયા નામ લખ્યું છે આપણે નાઇટ્રોજન બેઝ, તો એનો મતલબ એવો થયો કે આ બંનેના બંધારણની અંદર નાઇટ્રોજન હોય ને હોય જ. તો અહીંયા પ્યુરિનની જો વાત કરીએ તો સાહેબ પ્યુરિનના બંધારણમાં કેટલા? તો સાહેબ પ્યુરિન જે છે એના બંધારણની જો આપણે વાત કરીએ તો એના બંધારણમાં 5 કાર્બન અને 4 નાઇટ્રોજન આવેલા હોય. 5 કાર્બન અને કેટલા કીધા? તો સાહેબ 5 કાર્બન અને 4 નાઇટ્રોજન આવેલા હોય. જ્યારે પિરિમિડિનની ખાસિયત એ છે કે સાહેબ જેના બંધારણમાં 4 કાર્બન અને કેટલા? તો સાહેબ 4 કાર્બન અને 2 નાઇટ્રોજન આવેલા હોય. બેટા આ જો એક વખત તમે સમજી લેશો તો તમને આગળ કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ ઊભી નહીં થાય. બરાબર? ચોપડીમાં આવું નથી આપેલું, પણ હું જે સમજાવું છું એને બરોબર ધ્યાનથી સમજો એટલે તમારું કામ એકદમ ઈઝી થઈ જશે. અહીંયા શું કીધું તો સાહેબ 5 કાર્બન અને 4 નાઇટ્રોજન. અહીંયા શું કીધું તો સાહેબ 4 કાર્બન અને 2 નાઇટ્રોજન એના બંધારણમાં. જો પ્યુરિનના બંધારણનું જો પ્યુરિનનું ઉદાહરણ ચેક કરીએ આપણે, પ્યુરિનનું ઉદાહરણ જો તપાસવામાં આવે તો સાહેબ પ્યુરિનના બંધારણની અંદર કોનો અથવા પ્યુરિનમાં કોને આપણે ઉદાહરણ આપી શકીએ? તો સાહેબ પ્યુરિનની અંદર છે ને એક ઉદાહરણ કયું લખ્યું? તો સાહેબ એડેનિન. એડેનિન તો જેને આપણે હવે એ વડે દર્શાવીશું. અને બીજું એક ઉદાહરણ જો આપણે આપવું હોય તો બીજું એક ઉદાહરણ શું છે? તો સાહેબ બીજા ઉદાહરણને હવે આપણે નામ આપીએ તો સાહેબ એને ગ્વાનિન કહેવાય. શું કહેવાય આને? ગ્વાનિન કહેવાય. તો આને આપણે કેપિટલ G વડે દર્શાવીએ. પિરિમિડિન તો સાહેબ પિરિમિડિનની અંદર ટોટલ 3 ઉદાહરણો હોય. કેટલા ઉદાહરણો? 3 કયા કયા છે? તો સાહેબ પહેલું જે છે એને તમે શું નામ આપો? તો સાહેબ આને સાઇટોસિન કહેવાય. બરોબર છે? તો આ કેપિટલ C લખીશું. પછી બીજું કયું? તો સાહેબ બીજું એક ઉદાહરણ છે તો આને આપણે યુરેસિલ કહીશું, તો આને કેપિટલ U લખીશું. અને ત્રીજું એક ઉદાહરણ જે છે તો એને આપણે થાઇમિન લખીએ, તો આને આપણે T વડે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પહેલા એ ખબર પડી ગઈ કે પ્યુરિન અને પિરિમિડિન જે વિષમચક્રીય રિંગ છે એ વિષમચક્રીય રિંગની અંદર બરોબર કોનો સમાવેશ થાય? તો પ્યુરિનના કેટલા ઉદાહરણ લખ્યા બેટા આપણે? તો સાહેબ પ્યુરિનના 2 ઉદાહરણ છે. એક કયું છે? એડેનિન. બીજું કયું છે? ગ્વાનિન. પછી પિરિમિડિન તો સાહેબ પિરિમિડિનના 3 ઉદાહરણ છે. સાઇટોસિન છે, યુરેસિલ છે અને કયું છે? તો સાહેબ થાઇમિન છે. ચલો આવડી જશે. તો અહીંયા આ ઉદાહરણોને ધ્યાનમાં રાખીએ અને ફરી પાછું તમારી જે ચોપડી છે, તમારી જે બુક છે એ બુકમાં પેજ નંબર 145 પર તમે જોશો તો તમને ફરી પાછા બીજા 2 સ્ટ્રક્ચર આપેલા છે નાઇટ્રોજન બેઝના. હું તમારા માટે અહીંયા 5 સ્ટ્રક્ચર દોરું છું, કારણ તો આ જ ટોપિક તમને બરાબર આનુવંશિકતા શું છે 12મા ધોરણની અંદર આણ્વિક જે જનીન વિદ્યા છે, ડીએનએ ની જે અણુરચના છે એ તમે આ 5 બંધારણ નહીં સમજો તો ત્યાં સુધી તમને એ નહીં આવડે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધા જ
હું જે 5 સૂત્રો દોરું એ 5 સૂત્રો બધા જ તમારે પરીક્ષાની અંદર પૂછાય અથવા તો આડકતરી રીતે ક્યાંક આડું અવળું આપણને પૂછાય તો ક્યાંય પ્રોબ્લેમ ના થવો જોઈએ અને આપણને આવડવું જ જોઈએ. તો એ રીતે તમારે પણ ઘરે 5 વખત બધા સૂત્રો દોરવાના અને પછી એક વખત મોઢે દોરી નાખવાના. ચલો બધા હવે અહીંયા ધ્યાન આપશે. હું પહેલા શું દોરું છું તો કે સાહેબ એડેનિન દોરું છું. શું દોરું છું? એડેનિન. એક માટે હું બે સ્ટ્રક્ચર આપીશ તમને, બરાબર? એક કાર્બન સાથે આપીશ અને કાર્બનની જગ્યાએ ખૂણો બનાવીને આપીશ. જે ચોપડી પ્રમાણે આપેલું છે એક એવું સ્ટ્રક્ચર દોરીશ, પછી હું પેલું ભૂસી નાખીશ. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે આપણે? તો પહેલા આપણે પ્યુરિન દોરીએ છીએ અને પ્યુરિન તો કે પ્યુરિનની અંદર બરાબર છે બે પ્રકાર, જેમાં એક કયો છે તો સાહેબ એક એડેનિન છે. હું એ એડેનિનનું બંધારણ દોરું છું, જરા ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો આ એડેનિન છે. હવે એડેનિનના બંધારણમાં આપણે એવું કહ્યું છે કે કેટલી રિંગ છે તો સાહેબ બે રિંગ છે, જેમાં એક રિંગ હેક્સાગોનલ છે, બીજી રિંગ પેન્ટાગોનલ. તો હવે અહીંયા જરા બધા ધ્યાનથી જુઓ એટલે તમારું કામ શું થઈ જાય તો સાહેબ આપણું કામ ઈઝી થઈ જાય. ચલો હવે તો અહીંયા શું કરીશું તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન. બરાબર? પહેલા તો આ લખી નાખીએ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. બરાબર છે? આટલું લખી નાખ્યા પછી હવે તમારે શું કરવાનું છે તો કે સાહેબ કાર્બન ડબલ બોન્ડ કાર્બન લખી નાખ્યું. હવે એના પછી તમારે અહીંયા બરાબર છે અહીંયા શું લખશો તમે તો કે સાહેબ અહીંયા એક કાર્બન લખીશું. બરાબર છે? પછી અહીંયા નાઇટ્રોજન લખીએ. બરાબર છે? પછી કાર્બન લખીએ, પછી ફરી પાછું નાઇટ્રોજન અને આને જોડી દઈએ. તો આ કેટલા ખૂણા થયા તો સાહેબ આ 6 ખૂણા થઈ ગયા. તો આ 6 ખૂણાવાળી એક શું થઈ ગઈ તો સાહેબ 6 ખૂણાવાળી એક રિંગ થઈ ગઈ. અહીંયા ફરી પાછું બરાબર કાર્બન પછી શું આવે તો સાહેબ કાર્બન પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન પછી કાર્બન અને કાર્બન પછી શું આવે તો સાહેબ નાઇટ્રોજન અને ફરી પાછું આને તમે જોડી દો. તો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર પડી ગઈ બરાબર તો કે સાહેબે અહીંયા જે રિંગ દોરી છે એ રિંગ કેવી છે તો કે સાહેબ આ બાજુ જે રિંગ છે એ 5 ખૂણાવાળી છે, 1 2 3 4 અને 5. આ બાજુ તો કે સાહેબ 6 ખૂણાવાળી રિંગ છે. રેડી? હવે દરેક જણ બરોબર ધ્યાન આપે. દરેક જણ અહીંયા બરોબર ધ્યાનથી જુએ તો આપણે હવે એને નંબર આપી દઈએ, કાર્બન અને નંબર. પહેલા બરોબર જોઈ લો કે બંધારણમાં કેટલા કાર્બન છે અને કેટલા નાઇટ્રોજન છે. તો 1 2 3 4 અને 5. 5 કાર્બન છે, 1 2 3 અને 4 તો 4 નાઇટ્રોજન પણ છે. બધું ઓકે થઈ ગયું. હવે તમે શું કરો છો તો અહીંયાથી નંબરિંગ ચાલુ કરો. નંબર 1 પછી આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. આ એન્ટી ક્લોકવાઇઝ તમારે નંબરિંગ કરવાનું છે અને અહીંયા ક્લોકવાઇઝ નંબરિંગ કરવાનું 7 8 અને 9. ચાલો જોઈ લો. બરાબર? શું થઈ ગયું છે તો કે સાહેબ અહીંયા આ એક પ્યુરિન નામની રિંગ બની ગઈ છે. બરાબર? જેમાં પ્યુરિનનો એક પ્રકાર આપણે દોરી રહ્યા છે એડેનિન. કયો છે બેટા? એડેનિન. હંમેશા ધ્યાન એ રાખવાનું કે તમે જ્યારે પણ બરાબર છે પ્યુરિન દોરતા હો એટલે છઠ્ઠા નંબરનો જે કાર્બન છે ખાસ જોવાનો છે. છઠ્ઠા નંબરના કાર્બન ઉપર તમારે શું કરવાનું છે તો કે સાહેબ ત્યાં અમીનો સમૂહ મૂકી દેવાનો છે. કયો સમૂહ મૂકી દેવાનો? અમીનો. અમીનો એટલે તો કે સાહેબ NH2 સમૂહ આપણે ત્યાં મૂકી દઈએ. NH2 સમૂહ તમે એક વખત મૂકી દો એટલે તમારું કામ પૂરું થઈ ગયું, આખો એડેનિન બની ગયો. પણ એડેનિન ક્યારે બનશે? એડેનિન ક્યારે બનશે કે જ્યારે દરેક જગ્યાએ કાર્બન અને નાઇટ્રોજનની સંયોજકતા પૂર્ણ થયેલી હશે. કાર્બનની સંયોજકતા કેટલી બેટા? તો સાહેબ કાર્બનની સંયોજકતા 4 છે. નાઇટ્રોજનની કેટલી છે? તો સાહેબ નાઇટ્રોજનની 3 છે. તો બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જુઓ એટલે તમને કાર્બન નાઇટ્રોજનની સંયોજકતા દેખાશે. બરાબર છે? જ્યાંથી તમે દોરવાનું ચાલુ કર્યું ત્યાંથી જ ફરી પાછું શરૂ કરો. તો આ કાર્બનની સંયોજકતા 2 અને 2 4, અહીંયા 2 અને 2 4 પૂરી છે. પછી તમે શું કર્યું? એન્ટી ક્લોકવાઇઝ જ આપણે દોરીશું એટલે હવે આમ આવો. તો આમ આવીએ તો આપણે કંઈક એવું કરીએ બંને વચ્ચે કે જેથી કરીને શું થાય તો સાહેબ કાર્બનની એક સંયોજકતા વધે અને નાઇટ્રોજનની એક પૂરી થાય. નાઇટ્રોજનની 2 છે, કાર્બનની 1 2 અને 3 છે. તો બંને વચ્ચે તમે શું કરો તો સાહેબ બંને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દઈએ. તમે બંને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દો એટલે નાઇટ્રોજનની 3 પૂરી, કાર્બનની કેટલી પૂરી થઈ ગઈ તો કે સાહેબ 4 પૂરી થઈ ગઈ. હવે તો કે સાહેબ હવે શું આવશે તો કે સાહેબ હવે આ જે કાર્બન છે બરાબર એ કાર્બનની 2, નાઇટ્રોજનની કેટલી તો સાહેબ 1 અને 2. તો ફરી પાછું બંને વચ્ચે શું કરું? ડબલ બોન્ડ મૂકી દો એટલે નાઇટ્રોજનની 3 પૂરી અને કાર્બનની 1 ખૂટે છે તો અહીંયા H લખી દો.
રેડી ન લખો તો પણ ચાલે, સમજાઈ જશે. તો 1 2 3 અને 4 4 પૂરી થઈ ગઈ. અહીંયા તો કાર્બનની 4 પૂર્ણ થયેલી છે. નાઇટ્રોજનની આપણે જોઈશું તો નાઇટ્રોજનની કેટલી છે 2 છે, કાર્બનની કેટલી છે 2 છે બરાબર, નાઇટ્રોજનની પણ કેટલી છે તો 2 છે. તો શું કરીએ તો કે સાહેબ અહીંયા જો બંને વચ્ચે ડબલ બોન્ડ મૂકીશું તો મેળ નહીં પડે બરાબર. તો આપણે કરવું શું પડે તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજનની 2 છે એટલે અહીંયા બંને વચ્ચે એક હાઇડ્રોજન મૂકી દઈએ. અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ એટલે નાઇટ્રોજનની 3 પૂરી થઈ ગઈ બરાબર. અહીંયા શું કરીએ તો કે સાહેબ અહીંયા પણ બંને વચ્ચે શું કરીએ તો કે સાહેબ બંને વચ્ચે ડબલ બોન્ડ મૂકી દઈએ એટલે નાઇટ્રોજનની 3 પૂરી અને કાર્બનની કેટલી થઈ તો સાહેબ કાર્બનની બરાબર 1 1 2 3 અને 4 તો કાર્બનની પણ 4 પૂરી. તો આ જે રચના બની આ રચનાને હવે આપણે શું નામ આપીએ તો કે સાહેબ આ જે રચના બની એને એડેનિન તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખીશું બેટા તો કે સાહેબ આ જે રચના બની એને આપણે શું કહીએ તો કે સાહેબ એને એડેનિન કહેવાય. હવે હું આ જે એડેનિનનું રાસાયણિક બંધારણ છે એ રાસાયણિક બંધારણ તમારી ચોપડીમાં જે રીતે આપેલું છે એ રીતે દોરું છું. બરોબર ધ્યાનથી જો એટલે એક મુદ્દો તમારો તફાવતમાં અહીંયા વધી જશે. શું વધી જશે તો સાહેબ પ્યુરિનના બંધારણની અંદર છે ને 1 2 નહીં પરંતુ કેટલા તો સાહેબ 4 દ્વિબંધ આવેલા હોય. કેટલા તો 1 2 3 અને 4 કેટલા દ્વિબંધ છે બેટા તો પ્યુરિનના બંધારણની અંદર એવું કહી શકાય કે 4 દ્વિબંધ આવેલા હોય. ચલો રેડી, તો આટલું કામ તમારું ઈઝી થઈ ગયું. હવે તમે આના ઉપરથી આપણી ચોપડી પ્રમાણે શું કરીએ છીએ તો સાહેબ આવું જ બંધારણ બનાવીએ છીએ. બરોબર ધ્યાનથી જુઓ, દરેક જગ્યાએ જ્યાં કાર્બન છે ને ત્યાં આપણે ખૂણો દોરીશું અને નાઇટ્રોજન છે ત્યાં નાઇટ્રોજન જ લખીશું. ચલો હવે બધા અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા બરોબર છે આ શું તો સાહેબ આપણે 6 ખૂણા વાળી પહેલા રિંગ બનાવીએ છીએ. તો આ કાર્બન કાર્બન પછી અહીંયા શું લખ્યું તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજન આવશે એટલે આ નાઇટ્રોજન થઈ ગયો. ચલો પછી તો આની સામે અહીંયા પણ આ નાઇટ્રોજન બોર્ડ ઉપર બધા જોતા રહેશો એટલે આવડી જશે, બહુ સિમ્પલ છે. અને આ કાર્બન. ચલો રેડી, ફરી પાછો અહીંયા આ શું તો કે સાહેબ આ રેડી બરાબર. જ્યાં ખૂણા દેખાય એ બધા શું છે તો કે સાહેબ એ બધા કાર્બન છે અને નાઇટ્રોજનની જગ્યાએ આપણે લખેલા છે. આ બાજુએ તો કે સાહેબ આ બાજુએ પણ એ જ રીતે આ શું તો કે સાહેબ અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજન આવશે બરાબર. તો પહેલા નાઇટ્રોજન લખી દઈએ આપણે અને પછી આગળ વધીએ છીએ. તો આ નાઇટ્રોજન અહીંયા પણ આ નાઇટ્રોજન અને હવે બરાબર પંચકોણ રિંગ છે એટલે આ પંચકોણ. ચલો કાર્બન. તો આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે મેં તમને એક સરસ મજાની શું બનાવી આપી તો સાહેબ એક સરસ મજાની રિંગ બનાવી દીધી. હવે બધાને શું કરો તો સાહેબ નંબરિંગ કરી દઈએ એટલે આની જેમ કામ થઈ જાય. તો કે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 અને આ 9. ચલો રેડી, નંબરિંગ પણ થઈ ગયું. ઓકે ચલો હંમેશા શું કહ્યું તો કે સાહેબ એડેનિનના બંધારણમાં છઠ્ઠો કાર્બન જ યાદ રાખવાનો છે. છઠ્ઠા કાર્બન ઉપર આપણે કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ મૂકવાનો છે. આપણે એડેનિન દોરી રહ્યા છીએ. શું દોરી રહ્યા છીએ તો કે સાહેબ એડેનિન દોરી રહ્યા છે. એડેનિન દોરી રહ્યા છે એટલે એનો મતલબ શું તો કે સાહેબ એનો મતલબ અહીંયા બરાબર છઠ્ઠા કાર્બન ઉપર આપણે કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ મૂકી દઈએ છે. તો આ બરાબર એક ક્રિયાશીલ સમૂહ બરોબર ધ્યાનથી જુઓ તો એક ક્રિયાશીલ સમૂહ હું છઠ્ઠા કાર્બન ઉપર કયો મૂકું છું તો કે સાહેબ અમીનો સમૂહ છે. તો આ અમીનો સમૂહ NH2 રેડી. હવે દરેક જગ્યાએ શું કરશો તમે તો સાહેબ દરેક જગ્યાએ સંયોજકતા પૂર્ણ કરતા જઈએ. ચલો આ બંને વચ્ચે ડબલ બોન્ડ કરો બરાબર. અહીંયા H લખવો હોય તો લખો, કોઈ ફરક નથી પડતો. પછી અહીંયા શું આવશે તો સાહેબ અહીંયા પણ ડબલ બોન્ડ આવશે. પછી આ બંનેની વચ્ચે તો સાહેબ અહીંયા પણ ડબલ બોન્ડ આવશે. સોરી હા બરાબર છે. પછી અહીંયા શું આવશે તો સાહેબ અહીંયા પણ ડબલ બોન્ડ આવશે અને અહીંયા તમારે H લખવો હોય તો લખો બરાબર છે. જ્યાં જ્યાં નાઇટ્રોજન છે બરાબર ત્યાં તમે જોશો એટલે તમને ખબર પડશે કે મારે H લખવાનો છે. તો આ શું થઈ ગયું તો કે સાહેબ આ H લખ્યો. ચલો બધા બરોબર જોશો એટલે હવે તમને ખબર પડી ગઈ કે સાહેબ બિલકુલ કોપી સૂત્ર છે. મેં ખાલી આ બે હાઇડ્રોજન નથી બતાવ્યા પણ આપણે એવું સમજવાનું છે કે સાહેબ હાઇડ્રોજન જ છે ત્યાં એટલે કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે.
તો આ જે સૂત્ર છે, આ જે રાસાયણિક બંધારણ છે કોનું છે તો કે એડેનિન નું. યાદ રહી ગયું? બસ આ જ રીતે હવે તમારે કોણ બનાવવાનું છે તો સર આ જ રીતે હવે ગ્વાનિન બનાવવાનું છે. તમે આ દોરશો તો પણ ચાલશે અને આ દોરશો તો પણ ચાલશે. આ મેં એટલા માટે બતાવ્યું કે એનસીઈઆરટી ની આપણી બુકમાં આ પ્રમાણે છે, પણ આની બિલકુલ કોપી છે, કોઈ જગ્યાએ ક્યાંય ફરક નથી. પરીક્ષામાં નીટમાં આવું આવશે, આવું નહીં સોરી. એટલે તમારી સમજ માટે મેં આ રીતે દોર્યું છે. હવે બેટા શું તો કે સાહેબ હવે ગ્વાનિનનું રાસાયણિક બંધારણ. કારણ તો આપણે પ્યુરિનના બે પ્રકાર આપ્યા. કયા કયા તો કે સાહેબ એડેનિન અને ગ્વાનિન. ચલો હવે ફરી પાછું ગ્વાનિન દોરીએ. હવે ગ્વાનિન માટે આવું દોરતો નથી, પણ આવું જ કોપી ગ્વાનિનનું હોય. શું ફેરફાર કરવાનો છે હું એ તમને બતાવું છું. બિલકુલ બેટા બધા બોર્ડ ઉપર જોતા જાઓ એટલે તમારું કામ ઈઝી થઈ જશે. ફરી પાછું શું તો કે સાહેબ 6 ખૂણાવાળી પહેલા રિંગ દોરી દઈએ, બરોબર છે. 6 ખૂણાવાળી શું કરી દઈએ તો કે સાહેબ 6 ખૂણાવાળી આ રીતે પહેલા રિંગ દોરી દીધી. ચલો રેડી. આ બાજુએ તો કે સાહેબ 5 ખૂણાવાળી રિંગ દોરી દીધી. ચલો રેડી. આ બાજુએ પણ એ જ રીતે આ 5 ખૂણાવાળી આપણે શું દોરી નાખી તો કે સાહેબ રિંગ દોરી નાખી. બસ થોડું સુધારું. રેડી. ચાલો હવે બસ બિલકુલ કોપી. તો જ્યાં જ્યાં નાઇટ્રોજન છે પહેલા નાઇટ્રોજનનું સ્થાન લખી દઈએ, બરાબર છે. તો અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજન. અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજન. અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા નાઇટ્રોજન. ચલો રેડી, બરાબર છે. અને છેલ્લે અહીંયા પણ શું આવશે તો કે સાહેબ અહીંયા પણ નાઇટ્રોજન. આપણે કહ્યું છે કે કેટલા નાઇટ્રોજન છે 4 અને કાર્બન કેટલા 5. 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા, બરાબર છે બેટા. હવે ફરી પાછો ક્રમ આપીએ તો 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 અને એ જ રીતે અહીંયા 7 8 અને 9 થઈ ગયા, બરાબર છે. 9 ખૂણા. મેં શું કહ્યું કે પ્રથમ કાર્બન ક્યારેય ખાલી ના હોય. છઠ્ઠા નંબરના કાર્બન ઉપર કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ હોય તો આ છઠ્ઠા નંબરનો કાર્બન છે. કયો તો કે સાહેબ આ છઠ્ઠા નંબરનો કાર્બન છે. આની ઉપર તમારે શું કરવાનું તો સાહેબ આની ઉપર હવે આપણે શું કહીએ છીએ તો સાહેબ આની ઉપર આપણે કીટોન સમૂહ મૂકીએ છીએ. કયો સમૂહ મૂકીએ? કીટોન સમૂહ. એટલે C ડબલ બોન્ડ O થાય. શું થાય તો સાહેબ C ડબલ બોન્ડ O થાય. એટલે આ અને જે પ્રથમ કાર્બન શું કહેવાય છઠ્ઠા કાર્બન ઉપર અહીંયા એડેનિનમાં અમીનો સમૂહ હતો, તો આ જ બંધારણમાં તમે કેટલો ફેરફાર કર્યો તો સાહેબ અહીંયાથી તમે અમીનો કાઢી લો અને અમીનોને પહેલો અને બીજા કાર્બન ઉપર મૂકી દો, બરાબર. અને છઠ્ઠો જે ખાલી પડ્યો એની ઉપર કીટોન મૂકી દો. બસ આટલું કામ કરો એટલે તમારો હવે આ ગ્વાનિન તૈયાર થઈ ગયો. બિલકુલ કોપી છે, કોઈ જગ્યાએ ક્યાંય ફરક નથી. ફરક કેટલો છે તો કે પહેલા નંબરમાં આ છઠ્ઠા નંબર ઉપર જે એડેનિનમાં અમીનો સમૂહ હતો, એમિનો સમૂહ જે હતો એને આપણે ક્યાં લઈ ગયા તો સર બીજા નંબરના કાર્બન ઉપર. આ પહેલો, આ બીજો, તો આ પહેલો, આ બીજો અને છઠ્ઠો જે ખાલી પડ્યો ત્યાં મેં શું કહ્યું કે છઠ્ઠો ક્યારે ખાલી રાખવો નહીં. તો છઠ્ઠો જે ખાલી પડે ત્યાં કયો મૂકી દીધો તો કીટોન સમૂહ મૂકી દીધો. તો તમે હવે એની સંયોજકતા પૂર્ણ કરો એટલે તમારું કામ બહુ ઈઝી થઈ જાય. સંયોજકતા પૂર્ણ કરતા તમને આવડે. કાર્બનની સંયોજકતા 4 છે એટલે પહેલા આ કાર્બનની મૂકી દીધી તો આ બંને કાર્બનની 4 થઈ ગઈ. અહીંયા કાર્બનની 4 ઓલરેડી પૂરી છે એટલે હવે અહીંયા બાજુમાં ખાલી H જ આવશે. બાજુમાં શું આવશે? H આવશે. 1 2 અને 3 આની પૂરી થઈ ગઈ. નાઇટ્રોજન કાર્બનની 1 2 અને આ 3 પૂરી છે એટલે આ બંને વચ્ચે તમે શું કરતો કે સાહેબ આ બંને વચ્ચે મૂકી દે એટલે આની 3 પૂરી થઈ જાય, બરાબર છે. તો તમને અહીંયા ખબર પડી ગઈ. અને આ જે રિંગ છે ને પેન્ટાગોનલ, એ આમાં કોપી જ મારવાની છે. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. બસ જોઈ લો અને અહીંયા H લખો એટલે તમારું કામ પૂરું. તો જોઈ લો બેટા 1 2 3 અને 4 કેટલા દ્વિબંધ છે? 4 દ્વિબંધ છે. 1 2 3 અને 4 4 નાઇટ્રોજન છે. 1 2 3 4 અને 5 તો 5 કાર્બન. તો આ એક સરસ મજાની જે રિંગ બની, આ રિંગ જે છે એને હવે આપણે શું નામ આપીએ તો કે સાહેબ આને ગ્વાનિન તરીકે ઓળખવામાં આવે. મેં બેટા બનાવતા શીખવાડ્યું અને યાદ રાખતા શીખવાડ્યું. તો અહીંયા મેં બે સ્ટ્રક્ચર જે દોર્યા છે, આ બે સ્ટ્રક્ચર બીજા કાંઈ નહીં પરંતુ શું છે તો કે સાહેબ આ બે સ્ટ્રક્ચર કોના છે તો સાહેબ પ્યુરિનના છે. તો તમને પ્યુરિન શું છે એ પ્યુરિન યાદ રહી ગયું. તો આટલી સમજૂતી તમે પ્યુરિન માટે આપશો.
ચલો આવડશે બધાને? બહુ સરસ હતું અને સહેલું હતું. એનાથી આગળ હવે આપણે તો કે સાહેબ હવે પિરિમિડિનની ચર્ચા કરીએ છીએ. પિરિમિડિન તો પિરિમિડિનનું સૂત્ર બરાબર, હું બંધારણીય સૂત્ર બનાવું પણ બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જોઈ લો. તો કે સાહેબ પિરિમિડિનના કેટલા ઉદાહરણ છે? તો કે સાહેબ પિરિમિડિનના 3 ઉદાહરણ છે. આ 3 ઉદાહરણ બહુ જ સહેલા છે અને એકદમ સિમ્પલ છે, આવડી જાય એવા છે. ઓકે, બહુ સિમ્પલ અને આવડી જાય એવા છે. ચલો તો પહેલું કયું છે? તો સાઇટોસિન છે, બીજું કયું છે? યુરેસિલ છે અને ત્રીજું કયું છે? થાઇમિન છે. આની ખાસિયત એ છે કે આમાં એક જ પ્રકારની રિંગ હોય, હેક્સાગોનલ રિંગ હોય. કઈ રિંગ હોય? હેક્સાગોનલ. બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જુઓ. બરોબર, તો હું હેક્સાગોનલ રિંગ બનાવું એટલે તમને આવડશે. ચલો આ રીતે. બરોબર, તો આ શું છે? તો કે સાહેબ આ રીતે આ હેક્સાગોનલ રિંગ છે. બરાબર છે, બેન્ઝીન જેવી રિંગ. બરાબર છે, તો આ હેક્સાગોનલ રિંગ છે. ચલો બિલકુલ સહેલું છે. બરાબર, આના બંધારણની ખાસિયત એ છે કે સાહેબ આના બંધારણમાં ખાલી 2 જ નાઇટ્રોજન હોય. કેટલા નાઇટ્રોજન હોય? 2. તો 2 નાઇટ્રોજન પહેલા બતાવી દઉં છું. આ 2 નાઇટ્રોજન આના બંધારણમાં, તો આ 2 નાઇટ્રોજન અહીંયા. બરાબર છે, 2 નાઇટ્રોજન. નાઇટ્રોજન ક્યારે પાસે પાસે ના હોય. હંમેશા ધ્યાન રાખવાનું કે નાઇટ્રોજન પછી કાર્બન હોય, કાર્બન પછી નાઇટ્રોજન, પછી કાર્બન. બરાબર છે, અને આ કાર્બન. તો 2 નાઇટ્રોજન, 1 2 3 અને 4 કાર્બન છે. રેડી? કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. જ્યાં જ્યાં ખૂણા છે એ બધા શું છે? તો સાહેબ એ કાર્બન છે. અથવા તમારી સમજ માટે હાલ થોડોક સમય આવું રાખું છું એટલે તમને ખ્યાલ આવે કે સાહેબે ત્યાં શું કર્યું છે. તો આ ખૂણા શું દર્શાવે છે? તો સાહેબ ખૂણા કાર્બન દર્શાવે છે. ખૂણા શું દર્શાવે છે? તો સાહેબ ખૂણા કાર્બન દર્શાવે છે. ચલો રેડી? બરાબર છે. પિરિમિડિનની ખાસિયત એ છે, આપણે દોરી રહ્યા છે, પહેલા હેડિંગ લખી દઉં. આપણે દોરી રહ્યા છે પિરિમિડિન. બરોબર, પિરિમિડિનની ખાસિયત એ છે કે એનું નંબરિંગ ઘડિયાળની દિશામાં કરવાનું. બરાબર છે, ક્લોકવાઇઝ કરવાનું. ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ. તો આ રીતે નંબરિંગ કરીશું. આને 1 નંબર આપીશું, આને 2, આને 3, આને 4, આને 5 અને આને 6 નંબર. ચલો બિલકુલ સિમ્પલ થઈ ગયું. બિલકુલ સરળ છે. ઓકે, હવે બહુ અગત્યની બાબત એ છે કે સાહેબ અહીંયા નંબરિંગ કર્યા પછી બહુ અગત્યની બાબત એ છે કે પહેલા નંબર શું કહેવાય, ચોથા નંબરનો જે કાર્બન છે એ ચોથા નંબરના કાર્બનને ક્યારે ખાલી નહીં રાખવાનું. બરોબર છે. ચોથા નંબરના કાર્બન ઉપર દર વખતે શું કરીશું? તો કે સાહેબ ત્યાં કોઈ પણ એક સમૂહ મૂકીશું. હાલ જે આપણે દોરી રહ્યા છે એનું નામ અહીંયા લખો એટલે તમને ખબર પડે કે સાહેબ આને બસ સાઇટોસિન લખવાનું છે. શું લખવાનું? તો કે સાહેબ આને સાઇટોસિન લખીશું. આપણે સાઇટોસિન બનાવી રહ્યા છે. બરાબર. તો સાઇટોસિનના બંધારણની ખાસિયત એ છે કે સાઇટોસિનના બંધારણમાં ચોથા કાર્બન ઉપર કયો સમૂહ હોય? તો કે સાહેબ ચોથા કાર્બન ઉપર અમીનો સમૂહ હોય, એમિનો સમૂહ હોય. ચોથા નંબરના કાર્બન ઉપર શું હોય? તો સાહેબ એમિનો સમૂહ હોય. અને બીજા નંબરના કાર્બન ઉપર બીજા નંબરના કાર્બન ઉપર દરેક જગ્યાએ સાઇટોસિન હોય, યુરેસિલ હોય કે થાઇમિન હોય, કોઈ પણ હોય, ત્યાં દર વખતે એક જ સમૂહ મૂકો, કીટોન સમૂહ, C ડબલ બોન્ડ O. બસ. તો આ જે તમારું તૈયાર થઈ ગયું, આ પિરિમિડિન તૈયાર થઈ ગયું. પણ પિરિમિડિનનો કયો પ્રકાર? તો સાહેબ સાઇટોસિન. હવે બહુ અગત્યનું કામ શું કરવાનું? તો સાહેબ બહુ અગત્યનું કામ આપણે સંયોજકતા પૂર્ણ કરીએ. ચલો અહીંયાથી દોરવાનું ચાલુ કર્યું. આ 2 પાસેના કાર્બન હોય ને ત્યાં તમારે હંમેશા શું કરવાનું? તો કે સાહેબ ત્યાં ડબલ બોન્ડ પહેલા મૂકી દેવાનું. ચલો આ બંનેની સંયોજકતા પૂર્ણ છે. નાઇટ્રોજનની સંયોજકતા જુઓ. બરાબર છે. અને કાર્બનની 1 2 3 4 પૂર્ણ. અહીંયા કાર્બનની 1 2 3 છે. બરાબર છે. 1 2 3 અને અહીંયા પણ બરાબર તમે H લખો, અહીંયા H લખો એટલે 4 4 થઈ ગઈ. નાઇટ્રોજનની 1 ખૂટે છે એટલે નાઇટ્રોજનમાં દર વખતે આપણે શું લખીશું? તો સાહેબ NH લખીશું. એટલે 1 2 અને આ 3 પૂર્ણ થઈ ગઈ. કાર્બનની 4 પૂર્ણ છે, ઉપરના કાર્બનની 1 ખૂટે છે એટલે બંને વચ્ચે નાઇટ્રોજન લખીને ડબલ બોન્ડ કરો. તો નાઇટ્રોજનની 1 2 3 થઈ ગઈ, કાર્બનની 1 2 અને 2 2 4 થઈ ગઈ. તો આ જે સૂત્ર બન્યું આને આપણે શું કહીએ? તો સાહેબ આને શું કહેવાય? સાઇટોસિન કહેવાય. આમાં ને આમાં ફરક છે કે આમાં 2 રિંગ છે, આમાં 1 રિંગ છે. આમાં 4 દ્વિબંધ છે અને આમાં ગણી કાઢો બેટા તો તમને દેખાશે કે સાહેબ આમાં કેટલા? તો કે સાહેબ આમાં 3 દ્વિબંધ છે. શું છે? 3 દ્વિબંધ છે. 1 2 અને 3. મેં તમને એક રફ સ્ટ્રક્ચર બનાવી આપ્યું.
આ રીતે હવે આપણી ચોપડી પ્રમાણે જોઈએ બધાએ વિડિયો જુઓ ત્યારે આવું તમારી પણ ચોપડીમાં એક વખત દોરી નાખો અને પછી તમને રફ સ્ટ્રક્ચર આવડી જશે એટલે પહેલા બધાએ ત્રણે ત્રણ સૂત્રો જે છે ને ત્રણે ત્રણ નામ એમના માળખા તૈયાર કરી નાખવાના કારણ કે ત્રણેયમાં માળખું તો સરખું છે અહીંયા પણ દોરતી વખત જ્યારે તમે બે દોરો છો ત્યારે બંનેનું પહેલા માળખું દોરી નાખવાનું પછી ખાલી આ સમૂહ યાદ રાખવાનું રેડી ચલો હવે હું જે દોરું જરા ધ્યાનથી જુઓ એટલે તમારું કામ ઈઝી થઈ જશે બરાબર તો અહીંયા આ સાઇટોસિન છે બરાબર શું છે આ તો સાહેબ આ સાઇટોસિન છે પછી એની બાજુમાં બીજું એક દોરું તો આ શું છે તો કે આ બરાબર છે બોર્ડ ઉપર જોતા રહેજો એટલે આવડી જશે તો કે સાહેબ આ યુરેસિલ છે અને એની બાજુમાં આ ત્રીજું એક દોરું તો આ જે સૂત્ર છે એને આપણે નામ આપીએ તો આ થાઇમિન છે શું છે થોડું દૂર દોરું તો આ શું છે તો કે સાહેબ આ થાઇમિન છે એવું આપણે કહીએ બરાબર તો બધાના પહેલા આપણે શું તૈયાર કર્યા તો સાહેબ બધાના પહેલા માળખા તૈયાર કરી નાખ્યા બધાને ક્લિયર દેખાય છે માળખા તૈયાર કરવા માટે હજુ ખૂટે છે તો દરેકમાં બરાબર આ પહેલો કાર્બન છે એટલે નાઇટ્રોજન લખીએ અને આ ત્રીજો કાર્બન છે તો પહેલા અને ત્રીજા ઉપર નાઇટ્રોજન વિદ્યાર્થી મિત્રો બહુ એક ટ્રીક આપું અગત્યની તો એ પણ તમને યાદ રાખવાની છે બહુ અગત્યની ટ્રીક છે બરાબર તો આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન એકમાં નંબરિંગ કરી દો પછી બાકીનામાં નંબરિંગ કરવાની જરૂર નથી આ એક બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો કરી દઈએ ચલો 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 બરાબર છે તમે બરોબર ધ્યાનથી જુઓ બેટા બંનેના કિસ્સામાં આપણે પેલું બોલે ઓડ ઇવન નંબર એકી બેકી નંબર નાઇટ્રોજનને યાદ રાખવા માટે ખાલી એટલું જ કરવાનું કે આ રિંગ બનાવો એકી નંબર ઉપર જ નાઇટ્રોજન મૂકવાના શું મૂકવાના બેટા એકી નંબર ઉપર જ નાઇટ્રોજન મૂકવાના અને 5 ને બાદ કરી દેવાનું 5 ઉપર નહીં મૂકવાનું જોઈ લો બરાબર એકી ઉપર 9 નંબર ઉપર 5 ને બાદ કરી દો 7 ઉપર છે એકી નંબર ઉપર 1 3 7 બરાબર 5 ને બાદ કરી દીધો અને 9 અહીંયા પણ 1 અને 3 1 અને 3 1 અને 3 યાદ રહી ગયું સરસ મજાનું બરાબર હવે પહેલા આપણે શું કરીએ તો સાહેબ સાઇટોસિન બનાવીએ છીએ સાઇટોસિનમાં શું કહ્યું બેટા મેં તમે સાઇટોસિન બનાવો યુરેસિલ બનાવો કે થાઇમિન બનાવો ત્રણેય માટે એક સરખું પહેલા તો સરખું કામ કરી નાખો સરખું કામ શું કરો તો કે સાહેબ ત્રણેયમાં બરાબર બીજા કાર્બન ઉપર શું મૂકી દો તો સાહેબ ત્રણેયમાં બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ મૂકી દઈએ ત્રણેયમાં બીજા કાર્બન ઉપર તમે શું કર્યું છે તો કે સાહેબ બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ મૂકી દીધો છે ક્લિયર રેડી હવે આ શું નામ તો કે સાહેબ આને સાઇટોસિન શું નામ આપ્યું આપણે તો કે સાહેબ આને અહીંયા લખું તો કે આને સાઇટોસિન નામ આપ્યું હવે શું કહ્યું તો કે સાહેબ ચોથો કાર્બન ક્યારે ખાલી નહીં રાખવાનો મેં થોડી વાર પહેલા એવું કહ્યું છે ચોથા કાર્બન ઉપર આપણે અમીનો સમૂહ મૂકીએ છે તો આ એમિનો મૂકી દીધો તો આ જે બન્યું આને આપણે શું કહીએ તો કે સાહેબ આ જે બન્યું એને સાઇટોસિન કહેવાય સંયોજકતા પૂર્ણ કરીએ અહીંયા ડબલ બોન્ડ આવશે બરોબર છે અને 3 દ્વિબંધ થઈ ગયા છે એટલે આ કામ પૂરું અને નીચે શું આવશે તો સાહેબ નીચે H આવશે ચલો ઓકે તો આ જે બન્યો સાઇટોસિન બન્યો રેડી સાઇટોસિન માટે કેપિટલ C સંજ્ઞા લખીએ અહીં આપણે જે બનાવી રહ્યા છે એનું નામ છે યુરેસિલ શું નામ છે યુરેસિલ એટલે કેપિટલ U લખીએ ચલો શું કહ્યું કે ચોથો ક્યારે ખાલી નહીં રાખવો ચોથા ઉપર બરાબર શું મૂકીએ તો સાહેબ કીટોન સમૂહ મૂકીએ અહીંયા પણ ચોથા ઉપર શું મૂકીએ તો સાહેબ કીટોન તો આપણે એક સરખા થઈ ગયા થોડોક ફેરફાર હમણાં કરીએ બોર્ડ ઉપર જોતા જાઓ બરાબર તો આ જે સૂત્ર તૈયાર થયું એને આપણે નામ આપ્યું તો સાહેબ આને કયો સમૂહ કયો કહેવાય તો સાહેબ આને યુરેસિલ તરીકે ઓળખીએ અને અહીંયા 1 2 અને આ 3 દ્વિબંધ થઈ ગયા નીચે તો કે સાહેબ અહીંયા H આવશે બરાબર છે તો આ એક સરસ મજાનું સૂત્ર કોનું તૈયાર થઈ ગયું તો કે સાહેબ યુરેસિલનું ચલો રેડી હવે જ આપણે જે બનાવી રહ્યા છે એને આપણે પહેલા નામ લખી દઈએ તો કે સાહેબ આને થાઇમિન કહેવાય અને થાઇમિનની સંજ્ઞા છે કેપિટલ T દેખાય છે ને બધાને બરાબર છે મેં નામ લખ્યું છે તો આને આપણે શું નામ આપ્યું તો સાહેબ આને થાઇમિન તરીકે ઓળખીએ અને થાઇમિનની સંજ્ઞા છે કેપિટલ T શું ફરક આપીએ આપણે તો સાહેબ થાઇમિન જે છે બરાબર એને દર્શાવવા માટે અને યુરેસિલ બંનેમાં ફેરબદલ કરવા માટે
પાંચમા નંબરના કાર્બન ઉપર છે ને બેટા આપણે શું કરીશું તો કે સાહેબ અહીંયા પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ મૂકી દઈશું. તો આ મિથાઇલ સમૂહ થઈ ગયો. બરાબર, કયો સમૂહ થઈ ગયો? મિથાઇલ. એટલે આ જે બન્યું એ શું બન્યું તો સાહેબ આ જે બન્યું એ થાઇમિન બન્યું. થાઇમિનને જો તમારે કેમિસ્ટ્રીમાં યુપીએસસી પ્રમાણે નામકરણ કરવું હોય તો આને તમે એવું પણ કહી શકો 5 મિથાઇલ યુરેસિલ પણ કહેવાય. કારણ તો કે સાહેબ આના વગર બધું સરખું હતું, આ પણ યુરેસિલ જેવું, કારણ કે પાંચમા કાર્બન ઉપર કયો સમૂહ આવી ગયો તો સાહેબ મિથાઇલ ગ્રુપ આવી ગયો. તો આને બીજા શબ્દોમાં આપણે 5 મિથાઇલ યુરેસિલ તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો મેં એક સરસ મજાની તમને નાઇટ્રોજન બેઝ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી. આ રફ સ્ટ્રક્ચર હતું તમારી યાદ માટે. મેં આવું પહેલા એક દોરેલું, એ પણ તમારી ચોપડીમાં કોરી જગ્યામાં દોરું અને આ પણ દોરું, અને પછી આ બધા સૂત્રો 5 વખત દોરી અને મને મોકલી આપવા. તો આઈ હોપ કે આજનું તમને બાયોકેમિસ્ટ્રીનું બરાબર છે નાઇટ્રોજન બેઝનું સૂત્ર યાદ રહી ગયું. બરાબર છે, તમે તૈયાર કરી નાખો અને મને મોકલી આપો. ઓકે, ગુડ બાય.